તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકાના સભા હોલના નવીનીકરણને લઈને વિવાદ ઉભો થયો છે। નગરપાલિકાના અન્ય સભ્યોએ નવીનીકરણના ખર્ચને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે। સભ્યોનો આક્ષેપ છે કે મીટિંગ હોલનું નવીનીકરણ જે 10 લાખ રૂપિયામાં થઈ શકે તેમ છે, તે માટે 40 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ અંગે વિરોધ પક્ષે લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે। 2025 રોજ નગરપાલિકામાં 2 ઠરાવ કરવામાં આવ્યા। એમાંથી એક ઠરાવ એવો હતો કે નગરપાલિકાને સભાખંડનું રિનોવેશન કરવું, બીજો ઠરાવ એવો હતો નગરપાલિકા આપણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવી, જેમ કે સ્ટેશન વિસ્તારમાં લઈ જવી। અમે સર્વાનુમતે કોંગ્રેસ અને ભાજપ સદસ્યોએ થઈ અને અમે અમારી મંજૂરી આપી। પછી અમને જાણવા મળે છે કે ગત તારીખ 15/16 કે નગરપાલિકાએ રિનોવેશન નામે 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં, અંદાજિત 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યો। તમને જાણવા મળ્યું એટલે મેં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને રજૂઆત કરી, પણ કંઈ મને જાણવા મળ્યું નહીં। તે પછી મેં મારા કોંગ્રેસ સદસ્યોને જાણ કરી અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું।